સિલેક્શન રૂલ ફોર એલાઉડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. કોઈ પણ ટ્રાન્ઝિશન એલાઉડ ક્યારે કહેવાય એના માટે બેઝિક રૂલ્સ છે. આપણે 4 રૂલ્સની વાત કરીશું કે આ 4 રૂલ ફોલો થતા હોય તો એ ટ્રાન્ઝિશન એલાઉડ કહેવાય. જો 1 નંબર ઇમ્પોર્ટન્ટ છે, સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલ. સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલ શું કહીએ? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. હવે ડેલ્ટા એસ 0 ક્યારે થાય તો એમના માટે સ્ટેટમેન્ટ લખી શકાય, ધ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ટેક્સ પ્લેસ બિટવીન ટુ એનર્જી લેવલ શુડ હેવ સેમ સ્પિન મલ્ટિપ્લિસિટી. જે બે એનર્જી લેવલ વચ્ચે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય છે એ બંને એનર્જી લેવલની સ્પિન મલ્ટિપ્લિસિટી એક સરખી હોવી જોઈએ. મતલબ 2p માંથી ટ્રાન્ઝિશન નીકળતું હોય તો પછી આગળ જે પણ ટર્મમાં જાય છે એની સ્પિન મલ્ટિપ્લિસિટી 2 જ હોવી જોઈએ. મતલબ સેમ સ્પિન મલ્ટિપ્લિસિટી. એટલે ડેલ્ટા એસ કરશો એટલે 0 થઈ જાય. રૂલ્સ સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલ, ડેલ્ટા એસ 0 થવું જોઈએ. મતલબ કે જે બે એનર્જી લેવલ વચ્ચે ટ્રાન્ઝિશન થાય છે એમની સ્પિન મલ્ટિપ્લિસિટી એક સરખી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, બે એનર્જી લેવલ લઈએ છીએ આપણે. બંને એનર્જી લેવલ આ પ્રકારે છે 3f અને 3p. મતલબ 3fમાંથી ટ્રાન્ઝિશન થઈ અને 3pમાં જાય છે, 3f ટુ 3p. તો રૂલ શું કહે છે? આપણે હાલ સ્પિન મલ્ટિપ્લિસિટી ચેક કરીએ છીએ તો સેમ સ્પિન મલ્ટિપ્લિસિટી છે કે નહીં? 3 3 એક સરખી છે. અને તમે ડેલ્ટા એસ કરશો તો પણ 0 આવશે, કારણ કે 2s પ્લસ 1 કરો તો s આના માટે 1 આવે અને આના માટે પણ s 1 આવે. તો ડેલ્ટા એસ કેટલું થઈ ગયું? 0. 1 માઇનસ 1 0. અથવા તો સેમ સ્પિન મલ્ટિપ્લિસિટી છે તો આ એલાઉડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન છે, સ્પિન અલાઉડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન. પણ આ પ્રકારે છે 4d અને 2p. આ બે એનર્જી લેવલ આપેલા છે અને એમનું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન જુઓ. 4d માંથી 2pમાં જાય છે. હવે 4 સ્પિન મલ્ટિપ્લિસિટી 4 માંથી 2, તો આ સ્પિન ફોરબિડન ટ્રાન્ઝિશન કહેવાય. શું કામ એ સ્પિન ફોરબિડન? તો કે એમની સ્પિન મલ્ટિપ્લિસિટી અલગ અલગ છે. સેમ સ્પિન મલ્ટિપ્લિસિટી હોય તો જ એને સ્પિન અલાઉડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન કહેવાય. સ્પિન મલ્ટિપ્લિસિટી બદલાય એટલે સ્પિન ફોરબિડન થઈ ગયું. તો આ વાત હતી સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલની. સેકન્ડ રૂલ, લાપોર્ટે સિલેક્શન રૂલ. લાપોર્ટે ટર્મ સિમ્બોલ ઉપર ડિપેન્ડેડ છે. ડેલ્ટા એલ પ્લસ ઓર માઇનસ 1 થવું જરૂરી છે. ડેલ્ટા એલ આ કેપિટલ લખેલું છે, જો સ્મોલ લખેલું હોય તો એ ઓર્બિટલની વાત કરે છે, કેપિટલ લખેલું છે મતલબ એ ટર્મની વાત કરે છે. અને ટર્મ તમને ખબર છે, આપણે ટર્મ સિમ્બોલ તૈયાર કર્યા ત્યારે એલ ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 4 5 આવું લખેલું હતું. 0 1 2 3 4 5 આવે એટલે ટર્મ કેપિટલ SPDFG આ રીતે લખાય. તો એમાં જે બે ટર્મ વચ્ચે, મતલબ જે બે એનર્જી લેવલના ટર્મ છે એની વચ્ચે ટ્રાન્ઝિશન થઈ છે એમનો ગેપ પ્લસ ઓર માઇનસ 1 થવો જરૂરી છે. જો સ્ટેટમેન્ટ, ધ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન ટેક્સ પ્લેસ બિટવીન ટુ એનર્જી લેવલ શુડ હેવ નેબરિંગ ટર્મ્સ. બાજુના ટર્મ હોવા જોઈએ. મતલબ ટર્મમાંથી ટ્રાન્ઝિશન નીકળીને પીમાં જ જાય, અને પીમાંથી નીકળે તો કાં તો એસમાં જાય અથવા ડીમાં જાય, અને ડીમાંથી નીકળે કાં તો પીમાંથી અને એફમાં જાય, પી અથવા એફમાં જાય. એમ બાજુના નેબરિંગ ટર્મમાં જ ટ્રાન્ઝિશન થાય. આ લેપોર્ટે સિલેક્શન રૂલ કહે છે. ફોર એક્ઝામ્પલ, બે ટ્રાન્ઝિશન આપેલા છે, બે એનર્જી લેવલ છે 3d અને 3p. 3d અને 3p. અહીંયા સ્પિન જોવાની જરૂર નથી, કારણ કે સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલ આખું અલગ વાત છે. પણ અહીંયા 3 3 છે એટલે એ ફોલો થાય છે. 3 3 સ્પિન મલ્ટિપ્લિસિટી ફોલો થાય છે. dp આ આપણે જોવાનું છે. d એટલે l કેટલા થયા? તો કે l ઇઝ ઇક્વલ ટુ 2. અને p માટે p તો l ઇઝ ઇક્વલ ટુ થઈએ 1. 2 માઇનસ 1 કરો તો આન્સર આવે 1. મતલબ લેપોર્ટે સિલેક્શન રૂલ ફોલો થાય છે. તો આ ટ્રાન્ઝિશન લેપોર્ટે એલાઉડ છે. અને બીજી વાત, સ્પિન પણ એલાઉડ છે, સ્પિન મલ્ટિપ્લિસિટી પણ એલાઉડ છે. આગળ બે ટર્મ આપેલા છે 4p 4f, બે એનર્જી લેવલ. p ટર્મ l ઇઝ ઇક્વલ ટુ 1 થાય p માટે, અને l ઇઝ ઇક્વલ ટુ 3 થાય. તો આ ગેપ વધી ગયો. 3 અને 1, 3 માઇનસ 1 કરો તો આન્સર 2 આવે, અને 1 માઇનસ 3 કરો તો આન્સર -2 આવે.
મતલબ ગેપ વધી ગયો. ડેલ્ટા એલ +or-1 રહેવું જોઈએ. આ તો +or-2 થઈ ગયું. તો આ જે ટ્રાન્ઝિશન છે 4p થી લઈને 4f એ લેપાર્ટે ફોરબિડન તૈયાર થાય. મતલબ લેપાર્ટે ક્યારે એલાઉડ અને લેપાર્ટે ક્યારે ફોરબિડન થાય એ આપણને ખબર પડે ટર્મ ઉપરથી. પણ સ્પિન મલ્ટિપ્લિસિટી જુઓ 4 4 જ છે. એનો મતલબ ફર્સ્ટ રૂલ જે હતો એ ફોલો થાય છે કે સ્પિન મલ્ટિપ્લિસિટી એટલે કે સ્પિન એલાઉડ છે. મતલબ આ બંને ટ્રાન્ઝિશન સ્પિન એલાઉડ છે, પણ એક જે છે એ લેપાર્ટે એલાઉડ છે અને એક લેપાર્ટે ફોરબિડન થાય. તો આ સેકન્ડ રૂલ. આગળ થર્ડ રૂલ, જે વેલ્યુ સિલેક્શન રૂલ. જે વેલ્યુ શું કહીએ? જે વેલ્યુ તો ડેલ્ટા જે એ 0 અથવા +or-1 હોવું જરૂરી છે. 0 or +or-1. The electronic transition takes place between two energy levels should have delta J is equal to 0 or +or-1. જે બે એનર્જી લેવલ વચ્ચે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય છે એમનો ગેપ યા તો 0 થવો જોઈએ અથવા +or-1 થવો જોઈએ. પણ એટલું યાદ રાખજો, લેપોર્ટેમાં ડેલ્ટા એલ જે છે એ 0 થાય એ ન ચાલે. એમાં તો +or-1 જ જોઈએ. કારણ કે તમે સેમ ટર્મ લઈ લેશો ડી ડી તો ડેલ્ટા એલ 0 થાય અને ડીડી ટ્રાન્ઝિશન છે એ લેપાર્ટે ફોરબિડન છે. એ જ રીતે એફએફ ટ્રાન્ઝિશન પણ લેપાર્ટે ફોરબિડન થાય. એટલે એમાં +or-1 થવું જરૂરી છે લેપાર્ટેમાં. પણ જે વેલ્યુ સિલેક્શનમાં 0 પણ ચાલે અને +or-1 પણ ચાલે. પણ પછી ગેપ વધી જાય +or-2 3 4 થાય તો એ જે વેલ્યુ ફોરબિડન થાય. જો એક્ઝામ્પલ, ફૂલ ટર્મ સિમ્બોલ લખશું. બે એનર્જી લેવલ છે. ફૂલ ટર્મ સિમ્બોલ 3d3 3p4. અહીંયા માત્ર હાલ તમારે જે જ જોવાની છે. હવે આગળના બે રૂલ જોવાની જરૂર નથી, કારણ કે આપણે ખાલી જે વેલ્યુ ચેક કરીએ છીએ. એ છતાંય ચેક કરવું હોય તો સ્પિન એલાઉડ છે અને લેપાર્ટે પણ એલાઉડ છે. PD છે, L = 2 L = 1. જે જુઓ અહીંયા 3 છે અને પીમાં ઉપર તરફ 4 છે. તો 4 - 3 કરો તો આન્સર આવે 1 અથવા -1. 3 - 4 કરશો તો -1. તો એ એલાઉડ થાય છે કારણ કે ડેલ્ટા જે 0 +or-1 છે. તો આ જે ટ્રાન્ઝિશન છે 3d3 to 3p4 એ એલાઉડ થાય છે. જે વેલ્યુ અલાઉડ. 4p3 4f5. તો આ જે ટ્રાન્ઝિશન છે એ જે વેલ્યુમાં 3 માંથી લઈને 5 માં થાય. મતલબ 3 to 5 એટલે ગેપ વધી ગયો, 2 નો ગેપ છે. એટલે જે વેલ્યુ ફોરબિડન ટ્રાન્ઝિશન કહેવાય છે. તો જે વેલ્યુ સિલેક્શન ડેલ્ટા જે 0 +or-1 થવું જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ MJ વેલ્યુ સિલેક્શન રૂલ. MJ એટલે બીજું કંઈ નથી, માઇક્રોસ્ટેટ છે. આપણે મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમમાં છેલ્લે ડાયાગ્રામ જે ડ્રો કરાવેલા હતા P2 એનર્જી લેવલ ડાયાગ્રામ એ જ છે MJ વેલ્યુ સિલેક્શન રૂલ. તો MJ માટે ડેલ્ટા MJ = 0 or +or-1 થવું જરૂરી છે. જે વેલ્યુની જેમ જ છે ડેલ્ટા MJ. The electronic transition takes place between two energy levels should have delta MJ = 0 or +or-1. આટલું થવું જરૂરી. જો એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. આ જે લખાય છે એ જીમાન ઇફેક્ટ તરીકે ઓળખાય છે. જીમાન ઇફેક્ટ કહેવાય આને. બે એનર્જી લેવલ આપેલા છે. કયા કયા છે? 3d1 3p1. પહેલું એ તમારે જોઈ લેવાનું કે ટ્રાન્ઝિશન એલાઉડ. ઉપરના 3 રૂલ એપ્લાય કરી જોવાના. 3 રૂલ કયા કયા? સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલ. સ્પિન એલાઉડ છે કે નહીં? તો કે 3 3 એટલે એલાઉડ છે. પછી આવશે લેપાર્ટે. ડી માટે L = 2, P માટે L = 1. તો 2 - 1 1 મતલબ લેપાર્ટે એલાઉડ છે. અને જે એલાઉડ છે કે નહીં? તો જે માટે 1 1. તો 1 - 1 0 થાય. તો જે માટે 0 એલાઉડ છે. 0 +or-1 એલાઉડ છે. એટલે જે પણ એલાઉડ છે. તો ઉપરના 3 રૂલ ફોલો થતા હોય તો એવું કહેવાય છે કે આ ટ્રાન્ઝિશન એલાઉડ છે. હવે આપણે MJ ચેક કરવાનું છે. મતલબ 4th રૂલ તો તમારે એપ્લાય કરાય જો ઉપરના ત્રણેય એલાઉડ થતા હોય. ત્રણેય એલાઉડ છે, એલાઉડ ટ્રાન્ઝિશન છે. તો હવે આપણે એના ઉપર 4th રૂલ એપ્લાય કરીશું અને એના માટે આપણે જેનું સ્પ્લિટિંગ કરાવવાનું છે. અને તમને ખબર છે જેનું સ્પ્લિટિંગ 2J+1 માં થાય. મતલબ એ માઇક્રોસ્ટેટ છે, બીજું કંઈ નથી. J = 1 હોય તો એના માઇક્રોસ્ટેટ કેટલા થાય? 2J+1. 3 માઇક્રોસ્ટેટ થાય. અને કયા કયા? +1 0 -1. એ જ રીતે આમાં પણ +1 0 -1.
તો ફૂલ ડાયાગ્રામ ડિઝાઇન કરવાનો રહે. તો 3D1 એમાં જેનું સ્પ્લિટિંગ 3 ભાગમાં, એ જ રીતે 3P1 એમનો જે છે એમનું પણ 3 ભાગમાં, અને એમની વેલ્યુ કેટલી -1 0 +1, ઉપર પણ એ જ રીતે -1 0 +1. તો અહીંયા આ પ્રકારે સ્પ્લિટિંગ થઈ ગયું. હવે તમારે એ જોવાનું છે, આ એમજેના એનર્જી લેવલ આવી ગયા. હવે અહીંથી ટ્રાન્ઝિશન થઈ છે. ટ્રાન્ઝિશન કેટલા ટોટલ પોસિબલ છે? તો નીચે 3D1ના 3 છે, 3 પાર્ટ છે, અને 3P1ના પણ 3 છે, એટલે 3 × 3 9 માઇક્રોસ્ટેટ તૈયાર થાય, મતલબ 9 એનર્જી લેવલ તૈયાર થઈ છે. એ 9માં કેટલા એલાઉડ ને કેટલા ફોરબિડન એ આપણે નક્કી કરી શકીએ, કારણ કે ઉપર રૂલ લખેલો છે કે જે બે એનર્જી લેવલ વચ્ચે ટ્રાન્ઝિશન થતું હોય એ 0 ઓર +1 થવું જ જરૂરી છે, તો જે એલાઉડ કહેવાય. તો શરૂઆત કરીએ. ફોર એક્ઝામ્પલ, -1માંથી 3 લેવલ નીકળશે, -1માંથી 3 ટ્રાન્ઝિશન નીકળશે. ક્યાં? તો -1 to -1, -1 to 0, -1 to +1. બસ આ રીતે 9 થઈ છે ટોટલ. તો જો -1માંથી -1 to -1 આ ટ્રાન્ઝિશન એલાઉડ થાય કે નહીં? તો શું કરવાનું છે? આપણે ગેપ કાઢવાનો છે. અને યાદ રાખો, જ્યારે પણ તમે ડિફરન્સ ગેપ કાઢતા હોય ત્યારે વચ્ચે માઇનસ સાઇન મૂકવાની. તો -1 -1, તો -1 કરીશું એટલે -1 +1 થઈ જાય. તો આ ટ્રાન્ઝિશન, આનો ગેપ છે એ 0 ન થઈ જાય, એટલે આ ટ્રાન્ઝિશન એલાઉડ છે. ફરીવાર -1માંથી ટ્રાન્ઝિશન નીકળીને 0માં જાય છે, તો શું થાય છે? -1 -0, તો આન્સર આવે -1, તો એ તો એલાઉડ છે. ત્રીજી પોસિબિલિટી, -1માંથી ટ્રાન્ઝિશન નીકળીને +1માં જાય, તો એના માટે શું લખાય? -1 +1. જો ગેપ કાઢવાનો છે એટલે વચ્ચે માઇનસ આવે, -1 +1, તો એ -1 થઈને -2 થઈ જાય, એટલે એ ફોરબિડન થાય. એમ જે વેલ્યુ ફોરબિડન, મતલબ આ 3 જે ટ્રાન્ઝિશન નીકળે છે -1માંથી, એમાં 2 એલાઉડ છે, 1 ફોરબિડન. હવે 0ની વાત કરીએ. 0માંથી ટ્રાન્ઝિશન નીકળીને 0માં જાય છે, એ તો 0 જ થાય છે એટલે એલાઉડ છે. હવે 0માંથી ટ્રાન્ઝિશન નીકળીને જાય છે +1માં, તો એ ગેપ +1 થાય, એ પણ એલાઉડ છે. અને 0માંથી ટ્રાન્ઝિશન નીકળીને જાય છે -1માં, તો એ પણ એલાઉડ થાય, કારણ કે ગેપ -1 નો થાય. +1માંથી નીકળીને -1માં જાય, તો આ ટ્રાન્ઝિશનમાં કઈ રીતે લખાય? આ પ્રકારે જુઓ, +1 -1, તો એ ટોટલ થઈ જાય +2, એટલે ગેપ વધી ગયો. અથવા ઉલટું કરો કે -1 +1, તો એ -2 નો ગેપ થાય, એટલે ટ્રાન્ઝિશન જે છે +1માંથી જઈને -1માં જાય છે, એ ફોરબિડન થાય. એ જ રીતે +1માંથી 0, એ ગેપ +1 નો રહે, એલાઉડ છે. +1 to +1, જો +1માંથી +1 એ +2 નો થાય, કારણ કે વચ્ચે માઇનસ સાઇન આવશે, +1 +1 એટલે 0 થઈ જાય, એટલે એલાઉડ છે. તો આ રીતે એમજે વેલ્યુ ઉપરથી નક્કી કરી શકાય કે કયું ટ્રાન્ઝિશન એલાઉડ અને કયું ફોરબિડન છે. તો ટોટલ 9 ટ્રાન્ઝિશન પોસિબલ છે, એમાંથી 7 એલાઉડ છે અને 2 ફોરબિડન છે. આને જીમાન ઇફેક્ટ કહે છે, અતિ ઇમ્પોર્ટન્ટ છે. તો આ વાત થઈ સિલેક્શન રૂલની, જેમાં 4 સિલેક્શન રૂલની વાત કરીએ આપણે. સ્પિન મલ્ટિપ્લિસિટી સિલેક્શન રૂલ, લેપાર્ટે સિલેક્શન રૂલ, એમજે વેલ્યુ સિલેક્શન રૂલ, અને ઉપર રહી ગયો એક રૂલ, જે વેલ્યુ સિલેક્શન રૂલ. તો આ 4 રૂલ ઉપરથી કોઈ પણ ટ્રાન્ઝિશન એલાઉડ છે કે ફોરબિડન એ આપણે કહી શકીએ. અને હા, ચારેય વેલ્યુ, મતલબ ચારેય રૂલ્સ જે ટ્રાન્ઝિશન ફોલો કરતું હોય એ ટ્રાન્ઝિશન ટોટલી સિમેટ્રી એલાઉડ કહેવાય.